રૂપાણી સરકારના પ્રધાનમંડળમાં નવા 3 પ્રધાનોની એન્ટ્રી। જવાહર ચાવડાએ કેબિનેટ પ્રધાન પદ તો યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા રાજ્યકક્ષાના પ્રધાન સોમવારે સંભાળશે કાર્યભાર। મંત્રીમંડળના વિસ્તરણ બાદ નીતિન પટેલનું નિવેદન, કહ્યું એક પણ સંસદ સચિવની નથી થઈ નિયુક્તિ, હજુ પણ થઈ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ। પક્ષની નથી કોઈ નારાજગી, સાણંદના ધારાસભ્ય કનુ પટેલે કરી સ્પષ્ટતા, પ્રધાનમંડળમાં સ્થાન ન મળતા કનુ પટેલ નારાજ હોવાની ચર્ચા। ધારાસભ્ય અલ્પેશ ઠાકોર નહીં છોડે કોંગ્રેસ, લોકસભાની ચૂંટણી પણ નહીં લડે। અલ્પેશે કહ્યું, પહેલા હતી નારાજગી, હવે નથી। પક્ષ પલટા બાદ કોંગ્રેસે ભાજપ સરકાર પર તાક્યું નિશાન, કહ્યું એક બે ધારાસભ્યના જવાથી લોકસભા ન જીતી શકાય, ભૂતકાળમાં ભાજપમાં ગયેલા નેતા પસ્તાયા। જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ એસઆઈટી સમક્ષ થયો હાજર, શાર્પશૂટર વિશાલ કાંબલેને મોકલ્યો યરવડા જેલ। વડોદરાના કમાટીબાગમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને વિવાદ, વિપક્ષે 60 કરોડના ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ, ભ્રષ્ટાચારને લઈને પ્રોજેક્ટ રદ કરવાનો આરોપ।